સુરતના અશ્વિનીકુમાર રોડ પર રેસિડેન્ટ ઝોનમાં કોમર્શિયલ ઉદ્યોગોને મંજૂરી અપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલા પ્લોટ નંબર ટીપી સ્કીમ નંબર 4 થી 23ના સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। ફાઇનલ પ્લોટ નંબર 4 થી 23ની જગ્યા રેસિડેન્ટ વિસ્તાર છે। આ જગ્યા પર એન્થમ અને મહેક પાર્ક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો કરવામાં આવશે। જો કે બાજુમાં જ 4 સોસાયટીઓ આવી છે, જે નિયમ પ્રમાણે પ્લોટ પર રેસિડેન્સી હોય છે, પરંતુ પાલિકા દ્વારા અહીં ઇન્ડસ્ટ્રીઝ ઝોન ઊભું કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે, જેના કારણે આજુબાજુનો રહેણાંક વિસ્તાર હોય અને તેને ઇન્ડસ્ટ્રીઝ શા માટે જાહેર કરવામાં આવી તે અંગે આજે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ ઊભી થશે તો ભવિષ્યમાં અહીં પ્રદૂષણની સમસ્યા ઊભી થશે। આ ઉપરાંત બાળકો અને મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ પડશે। જેથી અમે અહીં વિરોધ કરી રહ્યા છીએ અને અહીં ઇન્ડસ્ટ્રીઝ ઝોન ઊભું ન થાય તેવી અમે માંગ કરી રહ્યા છીએ। ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર સોસાયટી, ડાયમંડ નગર, સેન્ટર પાર્ક તથા અન્ય સોસાયટીના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મારું નામ સમીક્ષા જોગાણી છે। હું ધર્મિષ્ઠા પાર્કમાં રહું છું। અત્યારે રેસિડેન્ટ ઝોનમાં કોમર્શિયલ બુકિંગ આવેલું છે, તો અમારી એક માંગ છે કે અમારા માટે ન્યુસન્સ વધી ના શકે અને પ્લસ મેઇન વસ્તુ તો અમારી હેલ્થ છે। તો ઇન્ડસ્ટ્રીઝ આવશે તો અમારા હેલ્થમાં પણ પ્રોબ્લેમ કરાવશે। તો અમારી એક જ ઈચ્છા છે કે ગવર્મેન્ટ આને રેસિડેન્ટમાં કોમર્શિયલ અપ્રુવલ ના આપે। દુધા છે, હું સેન્ટર પાર્કમાં રહું છું। હવે રેસિડેન્ટલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીઝ આવી તો અમારા માટે બહુ કપરું કહેવાય, કારણ કે માણસ ઘર શા માટે બનાવે કે શાંતિથી રહી શકે। હવે તમે જ વિચારો કે ઘરની સામે જ બિલકુલ રેસિડેન્ટ કોમર્શિયલ આવે તો માણસે પોતે ઘરમાં જેલમાં રહેતો હોય એ રીતે રહેવું પડે ને, બંધ કરીને, કારણ કે પ્રદૂષિત હવા હોય, વડીલો હોય, બાળકો હોય। એટલે અમારી ઈચ્છા છે કે કોમર્શિયલ વિસ્તાર રેસિડેન્ટથી બહાર હોવો જોઈએ ને રેસિડેન્શિયલ જ અહીંયા હોવું જોઈએ એમ। જ્યારે ગવર્મેન્ટ અત્યારે એવું કહે છે કે રેસિડેન્ટ કોમર્શિયલ વિસ્તાર છે એ રેસિડેન્ટથી બારોબાર રાખવાનું, તો શા માટે અહીંયા એ લોકો અંદર લાવે છે, રેસિડેન્ટની સાથે કોમર્શિયલ લાવે છે? પરમિશન શા માટે આપવી જોઈએ એ લોકોએ? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।